વિષય વિજ્ઞાન આજના લેક્ચર નંબર 9 માં આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 6 પેશીઓમાં પ્રાણી પેશી વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે પ્રાણી પેશીનો પહેલો પ્રકાર જે અધિચ્છદીય પેશી છે એના વિશે અભ્યાસ એ પૂર્ણ કર્યો. જેમાં આપણે લાદીસમ, સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદ પેશીઓ વિશે એ જોયો. હવે આપણે પ્રાણી પેશીના બીજા પ્રકાર વિશે જોવાનું છે. જે પ્રાણી પેશીનો બીજો પ્રકાર છે સંયોજક પેશી. આપણે સંયોજક પેશી વિશે જોવાનું છે કે ભાઈ કોને સંયોજક પેશી છે એ કહેવાય છે, એના પ્રકારો વિશે જોવાનું છે. જોતા જઈએ. સંયોજક પેશી તો લખીએ કે જે પેશી અંગો વચ્ચેનું જોડાણ કરતી હોય કે જોડાણ કરતી હોય તેવી પેશીને સંયોજક પેશી કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે જે પેશી અંગો વચ્ચે જોડાણ, અંગો વચ્ચે જે જગ્યા જોવા મળે છે એ જગ્યા છે એ પૂરણ કરતી, એ જગ્યાને છે પૂરતી હોય કે એ બે અંગો વચ્ચે છે એ જોડાણ છે, કા છે એ બે અંગો વચ્ચે જે પૂર્ણ જગ્યા જોવા મળે છે એ જગ્યાને પૂરતી હોય અથવા તો બે અંગો વચ્ચે છે એ જોડાણ કરતી હોય તો એવી જે પેશી છે એને સંયોજક પેશી તરીકે આપણે છે એ ઓળખીએ છીએ. સંયોજક પેશીની મુખ્ય કાર્ય છે એ શું છે કે ભાઈ આ સંયોજક પેશીના કોષો છે ને એકબીજા સાથે પ્રમાણમાં ઓછા છે જોડાયેલા છે. લખીએ આપણે કે ભાઈ આ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. બહુ ગાઢ રીતે છે પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, એટલે કે વચ્ચે એક અવકાશ છે જોવા મળે છે. એવા ઓછી રીતે છે, ઓછા સંપર્કમાં છે એ જોડાયેલા હોય છે. બીજું વાત કરીએ તો તેમની કોષો વચ્ચે રહેલા આંતરકોષીય અવકાશને બદલે આંતરકોષીય દ્રવ્ય જોવા મળે છે. શું કીધું કે જે બે કોષો છે એની વચ્ચે જે જગ્યા જોવા મળે છે જેને આપણે આંતરકોષીય અવકાશ કહે છે, એ આંતરકોષીય અવકાશમાં સંયોજક પેશીમાં પ્રવાહી સ્વરૂપનું દ્રવ્ય છે જોવા મળે છે, જેને આંતરકોષીય દ્રવ્ય છે એ કીધું છે કે આવું આંતરકોષીય દ્રવ્ય છે એ જોવા મળે છે. એટલે એની વિશે શું કીધું છે કે ભાઈ આ પેશી જેલી જેવી પ્રવાહી અને ઘન જેવી ઘનતાવાળી બરડ હોય છે, સહેલાઈથી તૂટી જાય તેવી, જેને આપણે બરડ છે કે છે કે પેશીની વચ્ચે આંતરકોષીય અવકાશમાં જે દ્રવ્ય જોવા મળે છે દ્રવ્ય જેલી જેવું કે પ્રવાહી જેવો પદાર્થ છે જોવા મળે છે, ઘન પદાર્થ જે ઘનતા છે ધરાવે છે અને એવી બરડ છે એ સંયોજક પેશી છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ કે તેના દ્રવ્યના કાર્યના આધારે કાર્યના આધારે તેના
પ્રકાર છે એ પડે છે. વચ્ચે સંયોજક પેશીના કોષો વચ્ચે જે આંતરકોષીય દ્રવ્ય જોવા મળે છે, એ દ્રવ્ય શું કાર્ય કરે છે, એ કાર્યના આધારે એના પ્રકાર છે એ પડે છે. એટલે કે સંયોજક પેશીના મુખ્ય 6 પ્રકાર છે. પહેલું રુધિર, બીજું અસ્થિ, બીજું અસ્થિબંધ અથવા તો એને સ્નાયુબંધ. આ છે બે અલગ અલગ, થોડો ફેર છે આજે પણ એકમાં છે લઈએ છે. અસ્થિબંધ અથવા તો સ્નાયુબંધ. ચોથું કાસ્થી, પાંચમું તંતુ ઘટક પેશી અને છઠ્ઠું મેદપૂર્ણ પેશી. આવા સંયોજક પેશીના 6 પ્રકાર છે એ પડે છે. અંગો વચ્ચે છે એ પુરાણ કરતી પેશી છે અથવા તો જોડાણ કરતી પેશી છે. પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા છે જોવા મળે છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશને બદલે આંતરકોષીય દ્રવ્ય જોવા મળે છે. જેલી જેવી પ્રવાહી ઘન જેવી ઘનતાવાળી બરણ છે અને એનું જે દ્રવ્ય છે એના કાર્યના આધારે એના 6 પ્રકાર પડેલા છે. રુધિર પેશી, અસ્થિ પેશી, અસ્થિબંધ અથવા તો સ્નાયુબંધ, કાસ્થી પેશી, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તો આવી એક સંયોજક પેશી છે જોવા મળે છે. આપણે હવે એના જે 6 પ્રકાર છે રુધિર, અસ્થિ, અસ્થિબંધ, કાસ્થી, તંતુ ઘટક અને મેદપૂર્ણ પેશી, એ 6 પ્રકાર વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. આ પેશીમાં કેવી રચના છે એ જોવા મળે છે અને કાર્ય છે એ શું કરે છે, એનો વિગતે અભ્યાસ છે આપણે આ 6 પ્રકારના પેશીનો છે એ કરવાનો છે. તમને 2 માર્કના સવાલમાં એક પેશી છે પૂછાઈ શકે છે. રુધિર પેશી સમજાવો કે અસ્થિ પેશી સમજાવો, એવા સવાલ છે એ પૂછાઈ શકે. આપણે એ 6 પ્રકાર છે એનો વિગતે અભ્યાસ છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જોઈએ સંયોજક પેશીનો પહેલો પ્રકાર, જેને આપણે રુધિર પેશી છે કીધું છે કે ભાઈ રુધિર પેશી છે કેવા પ્રકારની પેશી છે, એમાં શું શું છે એ જોવા મળે છે. લખીએ તો એવું કહેવાય છે કે ભાઈ રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. કેવી કીધી છે? રુધિરને પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે એ કીધી છે. રુધિરના પ્રવાહી આંતરકોશીય દ્રવ્યને રુધિર રસ કહે છે. રુધિર રસ કહે છે. એટલે કે રુધિર છે કેવા પ્રકારની છે? પ્રવાહી સ્વરૂપની. આપણે જેને લોહી છે સામાન્ય ભાષામાં આપણા શરીરની અંદર લોહી છે કહીએ છીએ. તો એ જે રુધિર છે એ પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. રુધિરના પ્રવાહીમાં જે આંતરકોશીય દ્રવ્ય જે પ્રવાહી જોવા મળે છે, આપણે વાત કરી હતી હમણાં જ કે સંયોજક પેશીમાં આંતરકોશીય દ્રવ્ય છે જોવા મળે છે. તો આ જે આંતરકોશીય દ્રવ્ય છે એને રુધિર રસ તરીકે છે ઓળખવામાં આવે છે. રુધિર રસ છે એ કહે છે. હવે રુધિર રસની અંદર કેવી કેવી વસ્તુઓ છે જોઈએ. રુધિર રસમાં રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ વિલંબિત રીતે છે એ હોય છે. ત્રાકકણ, રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો વિલંબિત રીતે હોય છે. એટલે કે એ પ્રવાહીમાં જે રુધિરરસનું પ્રવાહી છે, રુધિરરસના પ્રવાહીમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ છે એ વિલંબિત રીતે છે જોવા મળે છે. એ સિવાય રુધિરરસમાં
પ્રોટીન મીઠું એટલે કે NaCl અને અંતઃસ્ત્રાવો હોય છે. આવી વસ્તુ તમને રુધિર રસમાં છે જોવા મળે છે. રુધિર રસમાં રક્તકણો, શ્વેતકણો, દ્રાવકણો નિલંબિત રીતે જોવા મળે છે અને રુધિર રસમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવ છે તે તમને જોવા મળે છે. એનું કાર્ય છે શું છે તો O2 CO2 એટલે કે શ્વસન વાયુ, શરીરમાં પચેલો ખોરાક, શરીરમાં પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે. આવી છે એક તમને રુધિર પેશી છે તે જોવા મળે છે. શું કીધું કે રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. રુધિરના પ્રવાહી આંતરકોશીય જે દ્રવ્ય છે એને તમે રુધિર રસ તરીકે છે ઓળખીએ છીએ. આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ અથવા તો રુધિર રસ કહે છે. એ રુધિર રસમાં રક્તકણો, શ્વેતકણો, દ્રાવકણો નિલંબિત રીતે છે એ તમને એની અંદર હાજર જોવા મળે છે. રુધિર રસમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવ છે જોવા મળે છે. એની અંદર તમને ક્ષાર, પ્રોટીન, ક્ષાર એટલે કે મીઠું NaCl અને અંતઃસ્ત્રાવો છે જોવા મળે છે. O2 CO2 જેવા શ્વસન વાયુઓ, શરીરમાં આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ પાચિત ખોરાક, શરીરની અંદરના વિવિધ અંતઃસ્ત્રાવો અને જે ઉત્સર્ગ પદાર્થો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે એના શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહનનું કામ આ પ્રવાહી સંયોજક પેશી, રુધિર પેશી દ્વારા છે તે કરવામાં આવે છે. અને તમે પ્રવાહી સંયોજક પેશી તરીકે છે એ ઓળખી શકો છો કારણ કે કેવી છે પ્રવાહી સ્વરૂપની છે. એના આંતર કોશીય દ્રવ્ય છે જે પ્રવાહી સ્વરૂપનું છે એને પણ આપણે રુધિર રસ છે એ કહીએ છીએ. તો આ તો સંયોજક પેશીનો પહેલો પ્રકાર જેને આપણે રુધિર પેશી છે કહીએ છીએ, જેની અંદર રક્તકણ, શ્વેતકણ, દ્રાવકણ છે જેવા વિવિધ પ્રકારના કણો છે એ રુધિર રસમાં નિલંબિત જોવા મળે છે. કાર્ય તો કે જુદા જુદા પદાર્થો છે ખોરાક, અંતઃસ્ત્રાવ, ઉત્સર્ગ દ્રવ્ય અને વાયુ O2 CO2 જેવા શ્વસન વાયુ એનું શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવાનું કાર્ય છે એ રુધિર પ્રવાહી સંયોજક પેશીની છે તે જોવા મળે છે. આગળની પેશીઓ છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ બીજી સંયોજક પેશી અસ્થિ. કોને કહેવાય છે અસ્થિ? તો લખીએ આપણે કે અસ્થિ કોને કહેવાય છે. લખો શરીરના હાડપિંજરનું નિર્માણ કરીને શરીરને આકાર આપતી પેશીને અસ્થિ કહે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે આપણા શરીરનું જે હાડપિંજર બને છે એટલે કે હાડકા છે જે બને છે એ હાડકાનું કે હાડપિંજરનું નિર્માણ કરી અને આપણા શરીરને આકાર આપતી જે સંયોજક પેશી છે, આકાર આપતી સંયોજક પેશી એને શું કીધું છે અસ્થિ તરીકે છે ઓળખવામાં
આવે છે આકાર આપતી સંયોજક પેશી એને અસ્થિ છે એ કહે છે. હવે એની અંદરના આંતરકોષીય દ્રવ્યની વાત છે એ કરીએ તો કેલ્શિયમ અને ફોસ્ફરસ કેલ્શિયમ અને ફોસ્ફરસ ના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યમાં આ અસ્થિ કોષો ગોઠવાયેલા હોય છે. શું કીધું કે એનું જે આંતરકોશીય આધારક દ્રવ્ય છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસ નું છે એ બનેલું છે. એટલે કેલ્શિયમ અને ફોસ્ફરસ ના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો છે એ ગોઠવાયેલા હોય છે. આપણે ખ્યાલ છે કે આપણા જે હાડકા છે એ કેલ્શિયમ ના છે અને ફોસ્ફરસ ના બનેલા છે. એટલે આપણા જે હાડપિંજર છે એનું નિર્માણ કરતી સંયોજક પેશી છે એને તમે અસ્થિ કહો છો. જેનું આંતરકોશીય આધારક દ્રવ્ય છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસ નું છે એ બનેલું છે. એની આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો છે તમને ગોઠવાયેલા જોવા મળે છે. આથી આ પેશી ગઠણ અને મજબૂત છે. કેવી છે? આપણે આગળ વાત કરી હતી કે બરડ છે એટલે પણ જે અસ્થિ છે હાડપિંજરનું નિર્માણ કરે છે એટલે આ પેશી કેવી છે તો કે ગઠણ અને મજબૂત છે. તેનું કામ શું છે તો તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. શું કીધું કે ભાઈ તે શરીરના મુખ્ય જે અંગો છે એ મુખ્ય અંગોને આધાર આપવાનું કામ કરે છે. કારણ કે પેશી કેવી છે ગઠણ અને મજબૂત છે. તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. એટલે કે આપણા શરીરમાં જે સ્નાયુઓ રહેલા છે એ સ્નાયુઓને અંગો સાથે જોડવાનું કામ છે કરે છે. સ્નાયુઓને બે સ્નાયુઓને જોડાણ છે કે પૂરું પાડે છે. એવું કામ અસ્થિ દ્વારા છે જોવામાં આવે છે. અસ્થિ દ્વારા કરવામાં આવે છે. એટલે આપણે વાત કરીએ અસ્થિ પેશીની કે ભાઈ શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી પેશી છે. એનું જે આંતરકોશીય આધારક દ્રવ્ય છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસ નું છે એ બનેલું છે. અને આ અસ્થિ કોષો છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસ ના આંતરકોશીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા છે. એટલે આ પેશી કેવી છે ગઠણ અને મજબૂત છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપવાનું કામ કરે છે અને સ્નાયુ પેશીને છે એકબીજા સાથે જોડવાનું કામ છે એ કરે છે. હવે જોઈએ એની પછી ત્રીજી પેશીની વાત છે એ કરીએ કે આગળ છે એ કઈ પેશી છે જોવા મળે છે. તો એની પછી ત્રીજી પેશી છે આપણે જોઈ હતી અસ્થિ બંધ છે એ જોઈએ છે કે અસ્થિ બંધ છે એ કોને કહેવાય છે. આપણે અસ્થિ જોયું, હવે અસ્થિ બંધ વિશે છે જોઈએ કે ભાઈ અસ્થિ બંધ છે એ કોને કહેવાય છે. તો અસ્થિ બંધમાં એવું કહે છે કે ભાઈ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશીને
અસ્થિબંધ કહે છે. શું છે અસ્થિબંધ વિદ્યાર્થી મિત્રો? કે જે આપણે સ્નાયુ પેશી વિશે જાણો છે ને એ સ્નાયુ પેશીનો અસ્થિ સાથે જોડાણ છે કરે છે. સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી જોડાણ પૂરી પાડતી જે સંયોજક પેશી છે એને શું કીધું છે? અસ્થિબંધ છે કહેવાય છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સ્નાયુ અને અસ્થિ વચ્ચેનો બંધ એને કેવો બંધ કહેવાય છે? અસ્થિબંધ છે એ કહે છે. એટલે કે સ્નાયુ પેશીને અસ્થિ સાથે આપણા હાથમાં જે જુદા જુદા સ્નાયુ જોવા મળે છે શરીરમાં એ સ્નાયુ અને અસ્થિ સાથે હાડપિંજર સાથે જોડતી સંયોજક પેશી એને અસ્થિબંધ છે એ કહે છે. તે ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત છે કહે છે. તે ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. કેવી છે? જે અસ્થિબંધ છે કેવો છે? ખૂબ જ સ્થિતિસ્થાપક એટલે આપણે આપણા સ્નાયુઓનું સરળતાથી હલનચલન છે એ કરાવી શકીએ છીએ. કે તે ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત છે એ હોય છે. આંતરકોષીય દ્રવ્યની વાત કરીએ તો તેમાં આંતરકોષીય દ્રવ્ય ખૂબ ઓછું હોય છે. શું કીધું આમાં? કે એની અંદર જે આંતરકોષીય દ્રવ્ય છે કેવું હોય છે? ખૂબ ઓછું છે એ હોય છે. અસ્થિબંધમાં શું કીધું? સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી એટલે અસ્થિબંધ કહેવાય. ખૂબ સ્થિતિસ્થાપક અને મજબૂત છે અને એમની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય છે કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું છે એ જોવા મળે છે. હવે આગળ આપણે અસ્થિબંધમાં જ જોયું તો આપણે અસ્થિબંધને સ્નાયુબંધ તરીકે છે કે ઓળખીએ છીએ. તો એના વિશે છે જોઈએ કે સ્નાયુબંધમાં શું ફેર છે જોવા મળે છે. લખીએ પછી સ્નાયુબંધ જે અસ્થિબંધનો તે એક પ્રકાર છે. અસ્થિબંધમાં તે જોવા મળે છે પણ એનાથી થોડું અલગ છે એ પડે છે. તે લખીએ આની જેમ જ છે કે ભાઈ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. શું કીધું? કે સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે સ્નાયુ. પરંતુ તે મજબૂત તો છે, તે મજબૂત છે પરંતુ મર્યાદિત સ્થિતિ સ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે. સ્નાયુબદ્ધ છે એ છે તો અસ્થિબદ્ધ જેવું છે કે સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. આની જે મજબૂત હોય છે પણ ફેર શું પડે છે? તો કે આ જેટલી સ્થિતિસ્થાપક છે અસ્થિબદ્ધ જેટલું સ્થિતિસ્થાપક છે એના પ્રમાણમાં સ્નાયુબદ્ધ મર્યાદિત સ્થિતિસ્થાપક છે. આપણે સ્નાયુઓને હાથના હલનચલન જ્યાં અસ્થિ જોવા મળે છે એ પ્રમાણમાં વધારે સ્થિતિસ્થાપક છે. જ્યારે સ્નાયુબદ્ધ છે એ કેવા છે? મર્યાદિત સ્થિતિસ્થાપક છે ધરાવે છે. અને વળી પાછી કેવી છે? તો કે રેસામય પેશી છે એ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો સંયોજક પેશીનો બીજો અને ત્રીજો પ્રકાર અસ્થિબદ્ધ અને સ્નાયુબદ્ધ. હવે આપણે સંયોજક પેશીના આગળના પ્રકાર વિશે છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સંયોજક પેશીનો ચોથો પ્રકાર જેને આપણે કાસ્કી તરીકે ઓળખીએ છીએ. તો એની રચનાથી વાત છે એ કરી કે ભાઈ આ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા
પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યમાં કાસ્થી કોષો છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય છે. શું કીધું? કાસ્થી પેશીની રચનામાં કે ભાઈ કાસ્થી પેશીની રચનામાં છે તો એનું જે આધારક દ્રવ્ય છે પ્રોટીન અને શર્કરાનું છે બનેલું છે. પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યમાં કાસ્થી કોષ છે એ છૂટા છવાયેલા છે કે ગોઠવાયેલા હોય છે. કાસ્થી છે એ નાક, કાન, ગળા અને શ્વસનળીમાં છે કે આવેલી છે. કાસ્થી એ નાક, કાન, ગળા અને શ્વાસ નળીમાં આવેલી છે. આપણને પૂછે કે એનું સ્થાન ક્યાં, તો આપણે કહી શકીએ કે કાસ્થી છે એ નાક, કાન, ગળા અને શ્વાસ નળીમાં છે એ આવેલી છે એ હોય છે. એનું કામ છે શું છે? તો આપણે કહી શકીએ કે તે જે તે ભાગને સ્થિતિ સ્થાપકતા આપે છે. તેથી જ આપણે આપણા કાનનો બાહ્ય ભાગ વાળી શકીએ છીએ. શું કીધું કે જે કાસ્થી છે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા છે પૂરી પડે છે, જેના કારણે તમે જે તે અંગ છે એને આપણે બાહ્ય ભાગને છે સ્થિતિસ્થાપકતા હોય સરળતાથી જે રીતના વાળવા છે એ રીતના તમે એને વાળી છે શકો છો. પ્રોટીન અને શર્કરાના બનેલા દ્રવ્યની અંદર કાસ્થી કોષ જોવા મળે છે જે નાક, કાન, ગળા અને શ્વાસ નળીમાં છે એ આવેલા છે. આગળ વાત કરીએ, આનો બીજો પ્રકાર છે જેને કાચવત કાસ્થી છે કહે છે. કાચવત કાસ્થી એ શું છે તો કે એક પ્રકારની કાસ્થી કંકાલ પેશી છે. કાસ્થી પેશી સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને બનાવે છે. તો આવો કંઈક છે એ કાસ્થી પેશીનો પ્રકાર છે જોવા મળે છે સંયોજક પેશીમાં કે આ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોશીય દ્રવ્યોમાં છે એ કાસ્થી કોષ ગોઠવાયેલા હોય છે. નાક, કાન, ગળા, શ્વાસ નળીની અંદર આવેલા છે. સ્થિતિસ્થાપક છે જેથી આપણે કાનના બહારના ભાગને વાળી શકીએ છીએ. પછી કાસ્થી પેશીનો એક પ્રકાર છે કાચવત કાસ્થી, જેનું આધારક દ્રવ્ય કાચ જેવા પ્રવાહી સ્વરૂપનું છે બનેલું છે. એને તમે કાસ્થી કંકાલ પેશી છે કહેવાય છે. એનું કાર્ય તો કે કાસ્થી પેશી છે એ શરીરમાં જ્યાં સાંધા જોવા મળે છે, જ્યાં અસ્થિ રહેલી છે સાંધાઓ છે, જ્યાં અસ્થિબદ્ધ જોવા મળે છે એ
અસ્થિઓની સપાટીને લીસતી બનાવવાનું કામ કાસ્થી પેશીનું છે. જોવા મળે છે. તો આ તો સંયોજક પેશીનો ચોથો પ્રકાર. બે પ્રકાર છે તે બાકી છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં આજે જેટલું લખાવ્યું 4 પ્રકાર અને સંયોજક પેશી કે 5 વસ્તુ છે એ એક વખત લખવાની છે અને બાકી છે કરવાની છે. આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું. થેન્ક યુ.